આ ચેન્નઈ થી આયા હે, નક્કી કર્યું કે ચેહરમાં ખમા કે તો જ ઘેર જવું હો. મંદિરની અંદર ચેહરમાંના મોરી બેસીને આખો પરિવાર રોયો અને આખા પરિવારની ઓખમાં વહુ આવી ગયો હોય અને એ મંદિરમાં બેઠા બેઠા એવું કીધું હોય કે ચેહર, હવે જો તું નહીં હોબળ્યું તો અમારે મરવાનો ટાઈમ આવી ગયો. અને આ વેળાએ ના હોબળ તો એને માતા ના કહેવાય. આ ભાઈ ના ઘેર વિરમભાઈ જે બુવાજી જાય, જે બુવાજી પાઠ ઢાળે એ બુવો મરી જાય. તારા ઘરના સભ્યો કેટલા મરી ગયા? 8 મરી ગયા. એટલે કાયદેસર દેવ આઈ કાયદેસર ગોગળો પકડો, કાયદેસર દેખાય આયુ એવી ખબર પડે અને ગોગળો પકડે એટલે ગળો ફેણ આવે અને મોઢામાંથી ફેણ નીકળે એટલે માણસ મરી જાય. આવી રીતના 8 મરી ગયા. મારા જોડે આયા. મેં કીધું કે આજથી મારી ચેહરની બાધા. એ દાડા દીકરી એવું બોલી હતી કે બુવાજી આવ્યું. મેં કહ્યું આવી વાતમાં દમ નહીં યાર, વાઘ બેઠો હો અને વાઘ બેઠો હોય ને કોઈ શિકાર કરી જાય તો વાઘ થવું નકામું હોય યાર, તો વાઘ થવું નકામું હોય યાર, તો વાઘ થવું નકામું હોય યાર. એટલે હવે શિકાર કરે વાતમાં દમ નહીં. દીકરીના લગ્નની તૈયારીઓ કર. આ ભાઈ એવું બોલે કે માતાજી કંકોત્રી છપાવવાના પૈસા નથી. એ દાળ હું બોલે કે પૈસા હોય તો હગા વાલાની જરૂર નહીં, દુનિયાની જરૂર નહીં યાર. પૈસા ના હોય એટલે જ માતા ને બુવા. એ દાળ મેં એવું કીધું કે આખા ગામમાં કોઈને મેરેજ ના કર્યા હોય એવા ધૂમધામથી લગ્ન ના કરાવું તો મારું નામ માતા ના કહેવાય. ફરી આ દીકરીને પાછું ગોગળો ફેણ આવ્યું અને એવું કીધું કે લઈ જવું. મેં એવું કીધું કે લઈ જાય વાતમાં દમ નહીં, વાઘ બેઠું હોય યાર. અને વાઘ જોડેથી કોઈ શિકાર કરી જાય તો વાઘ થવું નકામું. એટલે મારા હાથમાંથી કોઈ લઈ જાય એ વાતમાં દમ નહીં યાર. એટલે અત્યારે હાલની તારીખમાં મેં મરવા નહીં દીધો. હવે અમને નક્કી કર્યું કે ભીખાભાઈ બુવાજી રાજસ્થાન અમારા ઘેર આવું. અમે ચેન્નઈ થી ઘેર આવીએ. જો સુધી બુવાજી અમારા ઘેર ના આવું તો સુધી આ ઉકેલ ના થાય તો સુધી ચેન્નઈ નથી જવું. પણ યાર મેં મારા કેમેરા ચેક કર્યા. 3 બેંકમાં તારો ખાતો છે. આ 3 બેંકના ખાતામાં મેં ચેક કર્યું. ટોટલ બધો ખાતો ચેક કર્યો તો 1700 રૂપિયા જમા છે. હવે 1700 રૂપિયા તને ચેન્નઈની ટિકિટ અલાવું કે હું રાજસ્થાન ડીઝલ ભરાઈને આવું? શું કરું? પણ હું રબારીની માતા દોણો હોય યાર, ના હોય એની માં હું. દુનિયા એમ કે ધી એન્ડ એટલે આપડે ચાલુ થાય નંબરીઓ પડવાનું સ્ટાર્ટ. દુનિયાનો એન્ડ ત્યાંથી મારું સ્ટાર્ટિંગ છે ભાઈ. એટલે હવે એવું કે 7,000 રૂપિયા ઉછીના લીધા ને 7,000 ઉછીના લઈ અને ચેન્નઈ થી હું આવ્યો હોય અને ખમ્મા કીધાઓના ઘેર મોકલું તો મારું નામ માતા ના કહેવાય, તો હું ચેહર ના કહેવું. અત્યારે હાલ ગણવા હોય તો 2700 રૂપિયા જ વધ્યા છે યાર. કારણ કે 400 રૂપિયા જ વપરાઈ ગયા ને કઈ 3100 વધ્યા હતા. 400 આ જ વપરાઈ ગયા.
એવું કે 5254 ખાતા નંબર સાચો હોય ચેન્નઈમાં અને એ બેંકની પાસબુક ચેક ના કરું તો મારું નામ માતા ના કહેવાય યાર, તો ભીખાની ચેહર ના કહેવું. કહેવાથી કોઈ ના થાય યાર. રિઝલ્ટ એટલે રિઝલ્ટ હોય. પૈસા હોય ના ઘેર તો હોવું જાય યાર, તારા ઘેર નહીં પણ હું ચેહર તારા ઘેર આય. હા તારું પ્રજાપતિનું દેરું બી ઓળખ્યું હોય, મસવાણી મેરડી સાચી હોય, ભૈરવ સાચું હોય, જમીનનો કજિયો સાચું હોય, જમીનમાં બોળ બનાવ્યો અને બોળનું કજિયું સાચું હોય, અને તારા ફાધર અને પ્રજાપતિ બે ભાઈબંધ હોય અને સોગંદ વિધિ કરી હોય અને હાથ જૂઠનો વેપાર કર્યો હોય અને એમાં પ્રજાપતિની માતા અને તંત્ર મંત્રનો ઉપયોગ થયો હોય એવું સાચું હોય તો લોહી પડીને ત્રણ મરી જાઉં ભીખાની ચેહર કહું. આ હોય તો દેરું સાચું, નક્કી યાર અમારું ભૂવાનું કામ તો ધૂણવાનું હ, ધૂણે ખમા ના થાય. એ તો ખૂણે બેહેરી હોય ને હોધી કાઢે તો જ ખમા થાય. એટલે એવું કે તારા ઘરમાં પગની જોજરો ખખડતી હોય, કાળો ધાબળો ઉઠીને દેરું આવતું હોય, ભાઈ વેળા સહાય એટલે હવ હારવાના થાય. લે ભાઈ ગોમથી ઉગમની દિશામાં હેડવાનું એટલે નિહાળ આવશે. નિહાળ પૂરી થાય એટલે 2 તળાવ આવશે. આ 2 તળાવ પૂરો થઈ એટલે જમણી બાજુ એક હનુમાનજીનું મંદિર આવશે લ્યા, અને હનુમાનજીનું મંદિર પૂરું થાય એટલે એક ચોક આવશે, ગૌચર આવશે, અને ગૌચર પૂરું થાય એટલે આપણી જમીન આવે. સાચું? તો મને ખમા કહેવાની ખબર પડશે, ન કે મારાથી કોઈ થાય નહીં દેવજી.